રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1/4 રોજ જાહેર કરેલા મુજબ પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, ત્રણેય તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે રાણાવ નગરપાલિકાના એક વોર્ડની એક બેઠકની અને કુતિયાણા નગરપાલિકામાં પણ એક વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. મતદાન તારીખ 26મી એપ્રિલ રવિવારે છે. સામાન્ય માહિતી આપું તો પોરબંદર મહાનગરપાલિકાના કુલ 1 થી 13 વોર્ડમાં 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તે પૈકી 11 બેઠકો બિનહરીફ થતાં હવે 41 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે. આ 41 બેઠકો માટેના મતદાન મથકોની સંખ્યા 165 છે. ચૂંટણી લડતા ઉમેદવાર 106 છે અને આ 41 બેઠકો માટે કુલ 1,43,114 મતદારો પોતાનું મતદાન કરશે. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 2 બેઠક બિનહરીફ થતાં હવે 16 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. આ 16 બેઠકોમાં 286 મતદાન મથકો છે. ઉમેદવારોની સંખ્યા 39 છે અને મતદારોની સંખ્યા 2,34,909 છે. પોરબંદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ થતાં હવે 18 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. 18 બેઠકો માટે મતદાન મથકની સંખ્યા 155 છે. ઉમેદવારોની સંખ્યા 41 છે અને મતદારોની સંખ્યા 1,32,108 છે. રાણાવાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે અને 14 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે. આ 14 બેઠકો માટે મતદાન મથકોની સંખ્યા 61 છે. ઉમેદવારોની સંખ્યા 32 છે અને મતદારોની સંખ્યા 47,857 છે. કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ છે અને 15 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે. આ 15 બેઠકો માટે કુલ મતદાન મથકોની સંખ્યા 70 છે. ઉમેદવારની સંખ્યા 37 છે અને મતદારોની સંખ્યા 54,944 છે. સાથે સાથે રાણાવ નગરપાલિકાની વોર્ડ નંબર 6ની એક બેઠકની પેટા ચૂંટણી છે, જેમાં 2 ઉમેદવાર છે અને 4,483 મતદારો છે. કુતિયાણા નગરપાલિકાની પણ વોર્ડ નંબર 6ની એક બેઠકની પેટા ચૂંટણી છે, જેમાં મતદાન મથકો 3 છે અને મતદારોની સંખ્યા 1,809 છે. આખી ચૂંટણીમાં સંસ્થા વાઇઝ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની વિગતો આપ સૌને અમે અહીંયા પત્રક દ્વારા પૂરી પાડી છે. અન્ય જરૂરી માહિતી પણ આપી છે. આવતીકાલે 25મી તારીખના રોજ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જે તે ચૂંટણી અધિકારી અને ટીમ દ્વારા પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીન, ચૂંટણી માટેની અન્ય જરૂરી સાહિત્ય સાથે ડિસ્પેચ બધું કરીને મોકલવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા માટે સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે ડિસ્પેચિંગ થનાર છે. પોરબંદર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે માધવાણી કોલેજ ખાતે, રાણાવ તાલુકામાં સરકારી આર્ટ્સ કોલેજ ખાતે અને કુતિયાણા તાલુકામાં બાલા હનુમાન માધ્યમિક શાળા ખાતે ડિસ્પેચિંગ યોજાશે. તારીખ 26મીના રોજ મતદાન પૂરું થયા પછી એ જ સેન્ટરમાં રિસિવિંગ થશે અને એ જ સેન્ટરમાં આપણે ઈવીએમના સ્ટ્રોંગરૂમ બનાવ્યા છે અને 28મી તારીખને મંગળના રોજ એ જ કેન્દ્રોમાં મતગણતરી યોજાનાર છે. ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની નિમણૂકના ઓર્ડરો થઈ ગયા છે. કુલ સંખ્યા પણ આપણે અત્યારે આપી દઈએ છીએ. સાથે સાથે મતદાન મથક સંવેદનશીલ, અતિ સંવેદનશીલ કે સામાન્ય છે, એક બિલ્ડિંગમાં 1 છે કે 2 છે, એ પ્રમાણે પોલીસ બંદોબસ્તની પણ સ્કીમ આવી ગઈ છે અને એ પ્રમાણે પોલીસ સ્ટાફની પણ વિગતો આપને આપી છે. અત્યારે આપણે વાત કરીએ તો કુલ 57 આપણા ઝોનલ રૂટ છે, જે જિલ્લામાં તમામ સંસ્થાઓમાં આવેલા છે અને એમાં ઝોનલ ઓફિસરો પોતે આવતીકાલે પોલિંગ સ્ટાફ રવાના થયા બાદ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી આવતીકાલે સાંજે જે તે ચૂંટણી અધિકારીને રિપોર્ટ આપી દેશે અને પરમ દિવસ સવારે 7 વાગે મતદાન શરૂ થશે. આ ચૂંટણીમાં ખાસ તો હું આપનું ધ્યાન દોરીશ, પોરબંદર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 આ બંને વોર્ડ બિનહરીફ થયા હોવાથી આ વોર્ડમાં ચૂંટણી યોજાયેલી નથી. આથી બાકી રહેલા વોર્ડ પૈકી પાછા વોર્ડ નંબર 3માં એક બેઠક બિનહરીફ થઈ છે, એટલે એ વોર્ડ નંબર 3માં હવે ફક્ત વધુમાં વધુ 3 ઉમેદવારને મત આપી શકાશે. વોર્ડ નંબર 10માં 2 બેઠક બિનહરીફ થઈ હોવાથી હવે બાકી 2 જ બેઠકો હોવાથી વધુમાં વધુ 2 ઉમેદવારોને મત આપી શકાશે, જ્યારે બાકીના વોર્ડમાં વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી શકાશે. મહાનગરપાલિકામાં આપની પસંદગીના ઉમેદવારોને મત આપ્યા પછી રજિસ્ટરનું પીળું બટન જે સૌથી નીચે હોય છે એ દબાવવાનું હોય છે. કોઈ મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા ન માગતો હોય મહાનગરપાલિકા વિસ્તારમાં તો એમાં પણ નીચેથી બીજું નોટાનું બટન છે, એ નોટાનું બટન દબાવ્યા પછી પણ એને ફરીથી રજિસ્ટરનું પીળું બટન છેલ્લું છે એ દબાવવાનું હોય છે, તો જ એનો મત નોંધાય છે. કુતિયાણા નગરપાલિકા અને રાણાવ નગરપાલિકામાં આ જ વસ્તુ લાગુ પડે છે. ત્યાં ફક્ત એક જ ઉમેદવાર માટે મત આપવાનો છે અને પછી રજીસ્ટર કરવાનો છે અથવા તો નોટા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં થોડી સ્થિતિ અલગ છે, કારણ કે સામાન્ય રીતે બંને ચૂંટણી ભેગી યોજાય છે, એટલે દરેક મતદાન મથકે જિલ્લા પંચાયત માટેનું એક ઈવીએમ અને તાલુકા પંચાયતનું ઈવીએમ, 2 ઈવીએમ આપણે આપવાના હોય છે.
પણ જિલ્લા પંચાયતમાં 2 બેઠકો બિનહરીફ થઈ છે અને તાલુકા પંચાયતમાં અલગ અલગ કુલ 7 બેઠકો બિનહરીફ થઈ છે. એટલે આ જે બિનહરીફ બેઠકો થઈ ત્યાં જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે, ત્યાં તાલુકા પંચાયતની બેઠક માટે ચૂંટણી યોજાશે અને તાલુકા પંચાયતની જે બેઠક બિનહરીફ થઈ ત્યાં જિલ્લા પંચાયતની બેઠક માટે ચૂંટણી યોજાશે અને એ સિવાયના બાકીના મતદાન મથકોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને બેઠકો માટે ચૂંટણી યોજાશે. તો મતદારો જે ગ્રામીણ વિસ્તારના છે એને વિનંતી કે જો બંને બેઠકોની ચૂંટણી યોજાતી હોય આપના મતદાન મથકે તો આપણે જિલ્લા પંચાયતના ઈવીએમમાં પણ એક મત આપવાનો છે આપના પસંદગીના ઉમેદવારને અને તે જ રીતે તાલુકા પંચાયતના ઈવીએમમાં પણ આપની પસંદગીના ઉમેદવારને મત આપવાનો છે. જ્યાં એક બેઠક બિનહરીફ થઈ ગઈ હોય ત્યાં માત્ર આપણે એક જ બેઠકમાં ઈવીએમમાં મત આપવાનો રહે છે. એમાં રજિસ્ટ્રેશનનું બટનનો પ્રશ્ન નથી, કારણ કે એમાં એક ઉમેદવાર જ હોય છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં રજિસ્ટરના બટનનો જરૂરિયાત નથી અને ઈવીએમમાં નોંધાયેલું પણ નથી. માત્ર શહેરી વિસ્તારમાં મત આપ્યા પછી રજિસ્ટર બટનથી મત નોંધવાનો હોય છે. અતિ સંવેદનશીલ મતદાન મથકો અને સંવેદનશીલ મતદાન મથકોની અમે કુલ સંખ્યાની માહિતી શેર કરતા હોઈએ છીએ. મતદાન મથકોના નામ એ અમે શેર કરતા નથી અને એ અમારા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોય છે અને એના માટે જે રાજ્ય કક્ષાએથી બંદોબસ્ત સ્કીમ નક્કી થાય એ મુજબના એક બિલ્ડિંગમાં એક બૂથ હોય તો એક બિલ્ડિંગમાં 2 બૂથ હોય તો કેટલો મૂકવો એ રીતે પોલીસનો બંદોબસ્ત મુકાતો હોય છે. જ્યાં નોર્મલ હોય છે, સામાન્ય રીતે નોર્મલ હોય ત્યાં બૂથ દીઠ એક પોલીસ અધિકારી અને એક હોમગાર્ડ કે ગૃહ રક્ષક દળના અધિકારી મુકાતા છે. સંવેદનશીલ અતિશીલમાં થોડા પોલીસ સ્ટાફની વધારે હોય છે. આપણા પોરબંદર જિલ્લામાં રાણાવ તાલુકામાં આપણે બરડો ડુંગર ફોરેસ્ટ વિસ્તાર છે. ફોરેસ્ટ વિસ્તારમાં નેસ વિસ્તારમાં પણ લોકો રહે છે, જેઓ પણ મતદારો છે ને એમને પણ મતદાન કરવાનો અધિકાર છે. આ ચૂંટણીમાં આપણે રાણાવ તાલુકામાં ફોરેસ્ટમાં કુલ આપણા 3 મતદાન મથકો આવેલા છે. જિલ્લા પંચાયતની સીટ વાત કરીએ તો એ 10 ખીરસરા જિલ્લા પંચાયતની સીટ છે અને તાલુકા પંચાયતની સીટની વાત કરીએ તો 8 ખંભાળા તાલુકા પંચાયતની સીટ છે, જેમાં સાતવીરડા નેસ, ભૂખબરા નેસ અને ખારાવીરા નેસ આ 3 મતદાન મથકો જંગલ વિસ્તારમાં આવેલા છે. આ પૈકી ભૂખબરા નેસમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ થાય છે, એટલે ત્યાં મોબાઈલ લાગી શકે છે. બાકીના 2 સાતવીરડા નેસ અને ખારાવીરા નેસમાં મોબાઈલ નેટવર્ક આવતું ન હોવાથી ત્યાં અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વોકી ટોકી અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને પોતાના વાયરલેસ સેટનો ઉપયોગ કરવા જણાવ્યું છે. બંનેમાંથી એક તો ચોક્કસ લાગશે, પણ અમે બંને લગાવીને મતદાન દરમિયાન સતત અમે એની સાથે સંપર્કમાં રહી શકીએ અને પોલિંગ ટુકડી જે અમારી મતદાન મથક છે એમને પણ અમારી જરૂર પડે તો સંપર્ક માટે એનો ઉપયોગ કરી શકે એ માટેનું આયોજન કરેલું છે.